सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદના દ્વિતીય અધ્યાય પ્રથમ વલ્લીનો તૃતીય મંત્ર આપણે કરી રહ્યા હતા. એમાં એમ કહ્યું છે કે આ જે બ્રાહ્મણો જેની જે આત્માની ઈચ્છા કરે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, અને ત્યાં કે છે કેવી રીતે પ્રાપ્ત થાય તો જોવાનું કે ક્યાં છે એ રીતે પ્રાપ્ત થાય. યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શાંશ્ચ મૈથુનાન એતેનૈવ વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે એતદ વૈ તત. અહીંયા ઇન્દ્રિયો જે પ્રમાણ છે, પ્રમાણથી જ પ્રમાની પ્રાપ્તિ થાય, પ્રમા સુધી પહોંચાય. અને એ પ્રમાણ થકી જે જ્ઞાન થાય એ જ જ્ઞાન સાચું જ્ઞાન છે, એને જ જ્ઞાન કહેવાય. એટલે કે કોઈ પણ જ્ઞાન માટે પ્રમાણની અનિવાર્યતા છે. અને અહીંયા કયા કયા પ્રમાણની વાત કરી છે તો એમણે કહ્યું કે રસમ ગંધમ શબ્દાં સ્પર્શાન ચ મૈથુના. એટલે કે બહુ સ્પષ્ટ રીતે દેખાય છે કે આ ઇન્દ્રિયોનો ઉલ્લેખ છે, અને ઇન્દ્રિયો પ્રમાણ છે, અને એ ઇન્દ્રિયોના ઉપયોગ વડે બાહ્ય જે વિષયો છે એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થાય. એવી એક સમજ સામાન્ય છે, અને એની આપણે ચર્ચા કરી રહ્યા હતા ભાષ્યમાં. એમણે કહ્યું કે આ જે દેહાદિ સંઘાત છે, એટલે કે અહીંયા શું થયું કે આ પ્રક્રિયાને કહેવાય દ્રશ્ય પ્રક્રિયા. કારણ કે બહાર જે વિષયો છે એ શું છે? દ્રશ્ય છે. એ દ્રશ્યને જાણવા માટે કોણ દૃક છે, જોનાર કોણ છે? તો ચક્ષુરેન્દ્રિય છે, શ્રોત્રેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, ઘ્રાણેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે. કોણ જોનાર છે એ જાણવું પડે. એટલે પછી આ સાધન દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એમ કહેવાય. તો અહીંયા કહ્યું યેન, જેના વડે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 વિષયો છે એનું જ્ઞાન થાય. અને આ જે 5 વિષયો છે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ વિષયો કહેવાય. અને બીજું કયું છે મૈથુનાન. તો મૈથુનથી જે સુખ પ્રાપ્ત થાય એ સ્પર્શેન્દ્રિયનું સુખ નથી, એ સુખ પ્રાપ્ત થાય છે મનને. એટલે જે મન છે એટલે કે સૂક્ષ્મ, તો એને સાક્ષી પ્રત્યય કહેવાય. માત્ર મન દ્વારા જે જ્ઞાન થાય, દાખલા તરીકે સુખ, દુઃખ, હર્ષ, એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? મન દ્વારા, મન બુદ્ધિ દ્વારા, અંતઃકરણ દ્વારા. અને અંતઃકરણ એ સૂક્ષ્મ છે, એટલે એ સૂક્ષ્મ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયની જરૂર નથી, પણ કોની જરૂર છે? એ ચૈતન્યની, એટલે કે મન.
એટલે એને કહેવાય છે સાક્ષી પ્રત્યય. તો બે પ્રકારના જ્ઞાન પ્રાપ્ત થાય, એક હોય ઇન્દ્રિય પ્રત્યય અને બીજું હોય સાક્ષી પ્રત્યય. તો આ પ્રમાણેનું જે જ્ઞાન થાય છે, યેન, જેના દ્વારા, એતેન એવ, એ દ્વારા, એ કોના દ્વારા જણાય છે? એતેન એવ, આના દ્વારા જ એ જણાય છે. આના એટલે કોના દ્વારા? અને એટલે ત્યાં કહ્યું કે આ જે દેહાદી સંઘાત છે, એટલે કે ઇન્દ્રિયો છે, દેહાદી સંઘાત છે, એ તો કેવા છે? તો કે છે કે શબ્દાદિ રૂપત્વાત અવિશેષાત વિજ્ઞેયત્વ અવિશેષાત ચ. બરાબર? એટલે એ તો કેવા છે? તો કે છે દેહાદી પણ એ જડ જ છે. કેવા? ઘટવત, એવું શાસ્ત્ર હંમેશા કહેતું હોય છે. એટલે ઘટવત, જેમ ઘડો છે એ જડ છે, એ જ પ્રમાણે દેહાદી છે એ પણ જડ છે. અને કોઈ પણ જડને જ્ઞાન થાય નહીં. એ આપણો અનુભવ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે એ એ છે કે એના માટે તો પૂર્વ પક્ષીએ પૂછ્યું કે એવું લોકોમાં પ્રસિદ્ધ છે કે ન એવમ આત્મના દેહાદિ વિલક્ષણેના ન અહમ વિજાનામી ઇતિ. એટલે કે છે કે દેહાદિ વિલક્ષણ આત્મા થકી જ હું જાણું છું, એવું કોઈ લોકોમાં પ્રસિદ્ધ નથી. ન પ્રસિદ્ધમ, બરાબર? એવું પ્રસિદ્ધ નથી કે હું આત્માથી જાણું છું. એટલે બધા જ એમ કે હું જાણું છું. અને હું જાણું છું માં હું નો અર્થ શું હોય? આ દેહાદી સંઘાત. એટલે કે અહીંયા પેલા પૂર્વ પક્ષી કે છે કે એવું તો કોઈને જ્ઞાન નથી કે દેહથી વિલક્ષણ જે આત્મા છે એના વડે હું જાણું છું. બધા જ એવું જાણે છે કે દેહાદી સંઘાત અહમ, એટલે કે હું આ દેહાદી સંઘાત જે હું છું એ જ બીજા નામી, એ જ જાણે છે, એવું બધા લોકોને ખબર છે. એટલે કે બે વસ્તુ અહીંયા છે એવું પ્રસિદ્ધ નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે કે ના ના, એવું નથી. સમાધાનમ નતું એવમ, એવું નથી. તો શું કહ્યું? તો કે છે દેહાદી સંઘાતસ્ય શબ્દાદિ સ્વરૂપત્વાત અવિશેષાત વિજ્ઞેયત્વાત અવિશેષાત ચ. એ કે છે એ પણ શબ્દ વગેરે જેમ જડ છે, એટલે કે બાહ્ય વિષયો જેમ અનાત્મા છે, એમ આ શરીર વગેરે પણ અનાત્મા જ છે. એટલે એ જડ જે છે એનામાં વિજ્ઞાતૃત્વ હોય એવી અપેક્ષા રાખવી એ જ ખોટું છે. એટલે કે જે ભલે પ્રસિદ્ધ હોય, પણ એ પ્રસિદ્ધ જે એક નોશન છે, આઈડિયા છે, એ ખોટો છે. કારણ કે એ શબ્દ વગેરે જેમ પોતાની જાતે ના જણાય, એમ આ દેહ પણ પોતાની જાતે આ વિષયોને જાણી શકે નહીં. એટલે જેવી રીતે શબ્દાદિ અજ્ઞાન છે, એવી જ રીતે દેહ પણ અજ્ઞાન છે. એ દેહ પણ જ્ઞાની નથી. અને પછી એક આર્ગ્યુમેન્ટ કરવા ખાતર કહે છે કે જો એમ જ માનીએ, કારણ કે રૂપાદ્યાત્મક સન દેહાદી સંગાત અપી, એ કે છે દેહાદી સંગાત પણ રૂપ વગેરે જેવો જ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વિષયો છે, એના જેવો દેહાદી સંગાત છે. એને પણ જો જ્ઞાન થતું હોય એવું આપણે માનીએ, ધારો કે તમે કહો છો તો માની લઈએ, તો પછી શું માનવું પડે? કે બાકી બધા બાહ્ય આપી રૂપાદય, બાહ્ય રૂપો, ટેબલ ખુરશી ખાટલો, એ પણ બાહ્ય રૂપ છે. અને બાહ્ય રૂપ છે એને પણ એ પોતાના સ્વરૂપને પણ જાણતું હોવું જોઈએ અને એકબીજાને પણ જાણે. જો જાણવાની શક્તિ જ હોય તો બધું જણાય. જેવી રીતે મને હું, મારો હાથ, મારો પગ, મારું ચક્ષુરેન્દ્રિય જણાય છે, એવી રીતે બહાર પણ ટેબલ ખુરશી જણાય છે. તો એવું માનાય નહીં. આ તો આર્ગ્યુમેન્ટ કરે છે
કે એવું જ હોય તો બધા જ જડ વિષયો એ પોતાને જાણે ને એકબીજા નહીં જાણે, તો એવું તો કહેવાય. તો કે છે ન ચ એતદસ્તિ, એવું તો છે નહીં. અને એટલે તસ્માત માટે હવે નિષ્કર્ષ શું નીકળ્યો? દેહાદિ લક્ષણાશ્ચ રૂપાદિન, દેહાદિ લક્ષણ વાળું જે રૂપ છે એ પણ એતેન એવ, આના વડે જ. તો એતેન એવ એટલે કોણ? એટલે કે છે દેહાદિ વ્યતિરિક્તેન એવ, દેહાદિથી જે વ્યતિરિક્ત છે એના વડે જ. તો દેહાદિથી વ્યતિરિક્ત શું છે? તો કે છે વિજ્ઞાન સ્વભાવેન આત્મના, એ જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ જેનું છે એવા આત્મા એના વડે જ જણાય છે. બરાબર? વિજાનાતિ લોક, એટલે લોકોમાં જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો એ કે છે કે એ પ્રકાશ સ્વરૂપ જે ચૈતન્ય તત્વ છે એના વડે જ જ્ઞાન પ્રાપ્ત થાય, એના સિવાય જ્ઞાન પ્રાપ્ત થવાના કોઈ શક્યતા નથી. અને એ થાય જ્ઞાન તો થાય છે ચક્ષુરેન્દ્રિયથી, જ્ઞાન તો થાય છે શ્રોત્રેન્દ્રિયથી. તો તમે એવું કેવી રીતે કહો કે આત્માથી જ્ઞાન થાય? અને એટલા માટે કે છે કે એ જે અંતરાત્મા છે, જે આ પ્રતિબિંબિત ચૈતન્ય છે, એ પ્રતિબિંબિત ચૈતન્ય નું જોડાણ આ પ્રત્યેક સેલ, આપણા શરીરના પ્રત્યેક સેલ સાથે છે. એટલે ચક્ષુરેન્દ્રિય રૂપ જોઈ શકે છે, શ્રોત્રેન્દ્રિય શબ્દ ગ્રહણ કરી શકે છે, કારણ કે ચૈતન્યના પાશથી, ચૈતન્યના તાદાત્મ્યપનાથી, ચૈતન્ય એની સાથે તાદાત્મ્ય કરીને રહેલું છે. એ ચૈતન્ય તે ઇન્દ્રિયોનો ને અનુગ્રહિત કરે છે. એટલે ઇન્દ્રિયો અનુગ્રહિત થઈ છે ચૈતન્ય દ્વારા. અને એટલે આપણે જોયું તું બહુ જ સ્થૂળ એક્ઝામ્પલથી કે જ્યાં સુધી આ વીજળીનું બધા જ સાધનો લગાડેલા હોય, વાયરનું ફિટિંગ પણ થઈ ગયું હોય, પણ જો જીબીમાંથી આવતો જે પાવર છે એમાં પેલું વાયર કનેક્ટ ના કરેલો હોય તો એક પણ ઉપકરણ ચાલતું નથી. તે જ પ્રમાણે આ બધા જ ઉપકરણો અનુગ્રહિત શેનાથી છે? વિદ્યુતથી છે. એ જ પ્રમાણે આ શરીરમાં રહેલી જે જ્ઞાનેન્દ્રિયો છે એ પણ અનુગ્રહિત શેના વડે છે? ચૈતન્ય વડે છે. એટલે કે સ્થૂળ રીતે એમ દેખાય કે ચક્ષુરેન્દ્રિય રૂપ ગ્રહણ કરે છે, પણ ખરેખર રૂપ ગ્રહણ કરવા માટેનું મુખ્ય પરિબળ કયું છે? તો મુખ્ય પરિબળ છે ચૈતન્ય તત્વ, આત્મા. અને એટલે પેલા કેનોપનિષદના શિષ્યએ પૂછ્યું કે કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. બરાબર? આ શ્રોત્રેન્દ્રિય વગેરે મન એ કોના દ્વારા પ્રેરિત થઈ અને વિષયોમાં જઈ અને વિષયોનું જ્ઞાન મેળવે છે? કારણ કે જો એ જડ હોય તો એ પોતે જાય નહીં. એટલા માટે ત્યાં કહ્યું કે એ જેના વડે અનુગૃહિત છે તે છે આત્મા, અને એ જ મારું સ્વરૂપ છે. એટલે કે દેહાદિ સંઘાત મને મળેલું સાધન, એક સાધનનો સમૂહ છે. જ્યારે એ સાધનના સમૂહને કાર્યાન્વિત કરનાર જે તત્વ છે એ જ છે આ ચૈતન્ય તત્વ. અને એટલે ઉદાહરણ આપ્યું કે યથા યેન લોહો દહતી સહ અગ્નિ, એટલે કે છે કે આ લોખંડથી હું દજાઈ ગયો એમ કોઈ કે, તો લોખંડ તો ઠંડુ હોય છે. લોખંડ એ ગરમ છે નહીં, એનો સ્વભાવ ગરમ નથી, કારણ કે પૃથ્વી તત્વ છે, એ તો ઠંડુ છે. પણ
એ જો અગ્નિમાં એને મૂક્યું હોય, એટલે કે અગ્નિના સંપર્કથી એ લોખંડ દહન કાર્ય કરવા માટે સક્ષમ બને છે. એટલે જે લોખંડને અડવાથી હું નથી દાઝ્યો, પણ લોખંડમાં રહેલા અગ્નિને અડવાથી હું દાઝ્યો છું, કારણ કે દઝાડવાની નું સામર્થ્ય માત્ર અગ્નિમાં જ છે. બરાબર. અને એટલે જેવી રીતે આપણે જોયું હતું કે ગરમ ચા પીવાથી જીભ બળી ગઈ, તો ચા જીભને નથી બાળતી, પણ ચામાં રહેલું જે અગ્નિ તત્વ છે એનાથી જીભ બળી ગઈ, એમ આપણે કોઈને શીખવાડવું પડતું નથી. જુઓ, આપણા જ પોતાના અનુભવોને આપણે બહુ વિચારપૂર્વક એનું વિશ્લેષણ કરીએ તો આપણને પોતાને એ જવાબ મળી જાય છે. અને એ જ આ વેદાંત શાસ્ત્રનું સામર્થ્ય છે. આપણા જ પોતાના અનુભવોનું વિશ્લેષણ કરી અને એ આપણને સમજાવે છે તર્ક દ્વારા, યુક્તિ દ્વારા, કે આ ચૈતન્ય જ આમાં આ જે દેહાદી સંગાત છે એમાં ચૈતન્યનો અનુગ્રહ જ કામ કરે છે. તો ત્યાં આપણે પછી આર્ગ્યુમેન્ટ પણ નથી કરી શકતા, કારણ કે આપણો પોતાનો અનુભવ છે. બરાબર. આગળનું હવે વાંચવાનું બાકી હતું એ જોઈએ તો આત્મનઃ અવિજ્ઞેયમ કિમ ત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે ન કિંચિત પરિશિષ્યતે. આત્મનઃ અવિજ્ઞેયમ, આત્મા જણાતો નથી એવું આ લોકમાં બને. આત્મનઃ એટલે છઠ્ઠી વિભક્તિ છે. આત્મા દ્વારા બધું જ પ્રકાશિત થાય છે. બરાબર. આત્મા દ્વારા બધું જ પ્રકાશિત થાય છે. અને એક સ્ટેપ વચ્ચે મૂકી દેવાનું, પણ છતાંય પરંપરાયા જોઈએ તો ખરેખર આ વિષયોને ઉદ્ઘાટિત કરનાર કોણ છે? આત્મતત્વ. બરાબર. ઉદ્ઘાટિત કરનાર આત્મતત્વ છે. ગમે તે સાધનનો એ ઉપયોગ કરે, પણ મૂળ ઉદ્ઘાટન કરનાર, મૂળ પ્રકાશક કોણ છે? ચૈતન્ય. એટલે આત્મનઃ અવિજ્ઞેયમ. આત્મા એ પ્રકાશિત છે. અને એના દ્વારા શું પ્રકાશિત છે? કિમત્ર અસ્મિન લોકે પરિશિષ્યતે. આત્મા દ્વારા ના પ્રકાશિત થયું હોય, અવિજ્ઞેયમ, ના પ્રકાશિત થયું હોય એવું આ દુનિયામાં શું છે? અસ્મિન લોકે ન કિંચિત પરિશિષ્યતે, કંઈ પણ બાકી નથી. એટલે કે આપણે ઉપર જોયું, બે જ માધ્યમ છે જ્ઞાનના. એક છે ઇન્દ્રિયો અને બીજું છે અંતઃકરણ. સ્થૂળ વિષયો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે, અને સૂક્ષ્મ બાબતો, સૂક્ષ્મ જેને લાગણીઓ કહીએ, ફિલિંગ્સ કહીએ, ભાવ કહીએ, એ મન દ્વારા અનુભવ એનો થાય છે. એટલે એ ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન હોય કે સાક્ષી પ્રત્યક્ષ જ્ઞાન હોય, પણ એ બંને થયા, સ્થૂળ અને સૂક્ષ્મ બંને આવી ગયું એટલે પછી કઈ બાકી રહે જ નહીં. બરાબર. બૃહદારણ્યક ઉપનિષદ એ જ કર્યું ને. એમણે કહ્યું કે આ આત્મા એટલે શું? તો કે છે ન સ્થૂલમ ન સૂક્ષ્મમ, નેતિ નેતિ. બે વાર નેતિ નેતિ કહ્યું અને દુનિયાના બધા જ વિષયોને આવરી લીધા, સ્થૂળ અને સૂક્ષ્મ બધા જ. તો એ કે છે કે ન કિંચિત પરિશિષ્યતે. આમાં હવે એના દ્વારા પ્રકાશિત ના થતું હોય એવું તો કઈ છે જ નહીં. સર્વમ એવ તું આત્મના વિજ્ઞેયમ, બધું જ આત્મા દ્વારા જ જાણી શકાય છે. એટલે કે વિદિતમ અવિદિતમ, વ્યક્ત અવ્યક્ત, સ્થૂળ સૂક્ષ્મ, મન બુદ્ધિ વગેરે પણ કોના દ્વારા પ્રકાશિત થાય છે?
આત્મા દ્વારા જ પ્રકાશિત થાય છે. યસ્ય આત્મનઃ અવિજ્ઞેયમ ન કિંચિત પરિશિષ્યતે સ આત્મા સર્વજ્ઞ. હવે જે આત્મા દ્વારા કંઈ પણ અવિજ્ઞેય રહી જતું જ નથી એ જ આત્મા છે. અને એ આત્મા કેવો છે? સર્વજ્ઞ છે. એ સર્વજ્ઞ છે. હવે આ જે સર્વજ્ઞ છે એ સર્વજ્ઞ માટે આપણે થોડીક ચર્ચા કરવી પડે. કારણ કે સર્વજ્ઞતા પણ અંતે તો ઉપાધિ છે. હું બધું જાણું છું તો જાણનાર હું છું, બરાબર? તો એ તો ઉપાધિ છે. અને એટલે આ બ્રહ્મ છે એને પણ આપણે ઉપાધિ વાળા બ્રહ્મ અને ઉપાધિ વગરના બ્રહ્મ એ પ્રમાણે જાણવા જોઈએ. એટલે ઈશ્વર, જેને આપણે કહીએ છીએ માયા શબલ ઈશ્વર, અને બીજાને કહીએ છીએ બ્રહ્મ અથવા પરમાત્મા અથવા તત્વ અથવા આત્મા. આ શબ્દો દ્વારા જેનો ઉલ્લેખ થાય છે એ છે સર્વવ્યાપી સૂક્ષ્મ ચૈતન્ય, નિરુપાધિક ચૈતન્ય, નિર્ગુણ ચૈતન્ય, નિરાકાર ચૈતન્ય. એ બહાર છે, બરાબર? એ બહાર અને અંદર. એ અંદર અને બહાર એવા બે વિભાગ આપણે આપણી સમજ માટે પાડવા પડે છે. બાકી આત્મા ચૈતન્ય એક જ છે. એટલે માયા શબલ ઈશ્વર છે એ છે જગત કરતા છે. અને જગત કરતા જે હોય એ સર્વજ્ઞ હોય. કારણ કે રસોડામાં 6 આઈટમ બની છે અને બનાવનાર એક જ છે. તો પછી એનો અર્થ એવો થયો ને કે એ એક જ જણને એ 6 આઈટમ બનાવતા આવડે છે. પૂજ્ય સ્વામીજી એમ કે છે કે જગત એ શું છે? તો કે છે ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. પુટ ટુગેધર એટલે એસેમ્બલી છે. એ એસેમ્બલી છે. પેલા નાના છોકરાને આપણે બ્લોક્સ લાવી આપીએ છીએ અને પછી બ્લોક્સ લાવી અને એને કહીએ કે ચલ તું રેલવેનું એન્જિન બનાવ. એટલે એ 2, 3, 4 ટુકડા ભેગા કરે અને એક રેલવેના એન્જિનનો આકાર બને. તો એ બધા બ્લોક્સ ભેગા કરીને એન્જિન બન્યું. એવી જ રીતે અહીંયા પણ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એને ભેગા કરી અને આ જગત બન્યું છે. એટલે ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. પૂજ્ય સ્વામીજી એટલા માટે ઇન્ટેલિજન્ટલી કહે છે કારણ કે આ જગતની રચનામાં આપણે કોઈ પણ વૈજ્ઞાનિક પણ કોઈ ભૂલ કાઢી શકે એમ નથી. વૈજ્ઞાનિકોએ તો પોતાના સિદ્ધાંતોને સમયે સમયે રિવાઇઝ કરવા પડે છે, બદલવા પડે છે. નવો સિદ્ધાંત આવે ને આગળના ખસેડતો જાય. એટલે કે એ અસત થઈ જાય, અસત્ય થઈ જાય અને નવું સત્ય થાય. એ નવા પછી એનાથી બીજું શોધ થાય. એટલે પેલું જે નવું હતું એ હવે જૂઠું થઈ જાય, અસત થઈ જાય અને નવું રહે. તો આ વિજ્ઞાન તો આવા ને આવા પ્રયોગો કરોડો વર્ષોથી કર્યા કરે છે અને કોઈ એક સ્થાયી સિદ્ધાંત શોધતા નથી. ભગવાને તો એવું નથી કર્યું. ભગવાને તો એક વખત આ શરીર, આ બધા શરીરો અને સમગ્ર જગતની રચના કરી. જેટલા શરીરો એટલી પ્રકારની રચના, એટલી પ્રકારના આહાર, એટલી પ્રકારના વિહાર, એટલી પ્રકારના સ્થાન, બધું જ ભગવાને તો એવું ચોકસાઈપૂર્વક બનાવ્યું છે કે એમાં કોઈ રિવિઝનની, રિવાઇઝ કરવાની જરૂર એમને ભગવાનને પડી નથી. તો ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર એવું જે આ જે જગત છે એવું આપણો અનુભવ છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે એ જે ઈશ્વર છે એ કેવો છે? સર્વજ્ઞ. એ સર્વજ્ઞ છે. એને બધું જ આવડે છે. હવે બધું જ આવડવા માટેનું જે સાધન છે
એ સાધન મન બુદ્ધિ છે. બરાબર, ઇન્દ્રિયો મન બુદ્ધિ. તો ભગવાનને ઇન્દ્રિયો મન બુદ્ધિ ક્યાં છે? તો ત્યાં એમ કહ્યું કે સમષ્ટિ મન એ જ ભગવાનની બુદ્ધિ છે. સમષ્ટિ મન એ જ ભગવાનની બુદ્ધિ છે, એ જ માયા છે. એટલા માટે કહ્યું માયા શબલ ઈશ્વર. જ્યાં સુધી આપણે આ જગતના જે હલનચલન છે, જે મૂવમેન્ટ છે, એને બરાબર જાણીએ નહીં અને જાણી અને એના પાછળના એનો પાછળનો જે રચયિતા છે એને જાણીએ નહીં, ત્યાં સુધી આ જગત આપણા માટે અજાણ રહે છે અને આપણે બધું જાણી નથી શકતા. જે એન્જિનિયર છે એને એનેટોમી હ્યુમન બોડી નથી આવડતું, જેને હ્યુમન બોડી આવડે છે એને એન્જિનિયરિંગ નથી આવડતું, જેને એન્જિનિયરિંગ આવડે છે એને કાયદા નથી આવડતા, એને એકાઉન્ટ કરતા નથી આવડતા, એને ભાષાઓ બધી નથી આવડતી. ના આવડવાનું ક્ષેત્ર કેટલું મોટું છે, જ્યારે ભગવાનને એવું નથી. આપણે તો સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ, ઓર્થોપેડિક સર્જન પાસે જઈએ અને પછી કહીએ કે આ નળીઓમાં કઈ બ્લોક હશે એટલે આ સોજા થયા છે, તો કે નળીઓ જોવાનું કામ મારું નહીં, એ મને નથી આવડતું. તો મને નથી આવડતું એવું દરેકે દરેક જણે કહેવું પડે, જ્યારે ભગવાને એવું કહેવું પડતું નથી. અને એટલે ભગવાન કોણ છે? તો કે છે કે સર્વ સમષ્ટિ મન એટલે જ માયા. અને જ્યારે આપણે કહીએ કે ઈશ્વર સર્વજ્ઞ છે, ત્યારે એ ઈશ્વર એટલે કે ચૈતન્ય બ્રહ્મ વત્તા માયા, માયા શબલ ઈશ્વર, જે જગત કરતા છે, સૃષ્ટિ કરતા છે એમ સમજવાનું થાય. અને આ માયાને પણ પ્રકાશનાર કોણ છે? માયાને પણ પ્રકાશનાર જે છે એ છે ચૈતન્ય. એ માયા વિશિષ્ટ ચૈતન્ય નથી, બરાબર, એ છે શુદ્ધ ચૈતન્ય. એ શુદ્ધ ચૈતન્ય છે, એ નિર્ગુણ ચૈતન્ય છે. એટલે અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન જ્યારે કરીએ છીએ કે એ આત્મા દ્વારા જ આ બધું જણાય છે, કારણ કે આત્મા સર્વજ્ઞ છે. તો આ સર્વજ્ઞ જે છે એને આપણે મન બુદ્ધિનો પ્રકાશક એ રીતે પણ જોઈ શકીએ, જેને આપણે શુદ્ધ ચૈતન્ય કહીએ છીએ. અને બીજું છે સાક્ષી ચૈતન્ય. સાક્ષી ચૈતન્ય એટલે અંતર્યામી. સાક્ષી ચૈતન્ય એટલે જે જગત કરતા ઈશ્વર છે, તે જે માયાને જાણે છે તે. એટલે એ કોણ છે? તો કે છે સ આત્મા સર્વજ્ઞ. અને કેવી રીતે જાણે છે? વિજાનાતિ, વિશેષપણે જાણે છે. એને કોઈની મદદ લેવી પડતી નથી. વિજાનાતિ એટલે એને બીજે ક્યાંયથી પ્રકાશ પણ લાવવો પડતો નથી. પોતે જ પ્રકાશ સ્વરૂપ છે, પોતે જ પ્રકાશક છે અને પોતે જ એ પ્રકાશ્ય એવા પદાર્થોને જે જાણે છે તે. એ સર્વજ્ઞ છે. એતદ વૈ તત. આ એ આત્માની વાત કરું છું. હે નચિકેતા, હે નચિકેતા, તે આગળ પ્રથમ અધ્યાયમાં પૂછેલું વિષ્ણોહો પરમમ પદમ, ત્યાં આગળ પૂછેલું કે કિમ ધર્મ કિમ અધર્મમ, એવું બધું જે તું પૂછતો હતો, એ જે તારા બધા પ્રશ્નો હતા, એ પ્રશ્નોનો જવાબ શું છે? એક જ છે. અને એ શું છે? એ જ આ આત્મા છે, એ જ ચૈતન્ય છે. એતદ વૈ તત. તત તત એટલે તત પરબ્રહ્મ. તદ બ્રહ્મ, એ તદ બ્રહ્મ કોણ છે? આ જે પ્રકાશક રૂપે મેં તને સમજાયો, એ જ પ્રકાશક રૂપ એવો બ્રહ્મ છે. કિમ તત યન નચિકેતસા પૃષ્ટમ. નચિકેતાએ પૂછેલું
કે એ કોણ છે, કિમ તત બ્રહ્મ, બરાબર. તો એવું જે પૂછે તું એનો આ જવાબ છે. અને એ જવાબ દેવાદિભિ અપી વિચિકિત્સિતમ, દેવાદી લોકોએ પણ એની ચર્ચા કરેલી, દેવાદી લોકોએ પણ એ માંગેલું, એ જાણવા માટેની ઈચ્છા વ્યક્ત કરેલી. પણ દેવાદી એ કેવા છે? એ કે છે એ તો ભોગ પ્રધાન યોની છે. અને જે ભોગ પ્રધાન યોની હોય એનું મન હંમેશા ભોગ વૃત્તિમાં જ વ્યસ્ત હોય. અને જે મન એને સૂક્ષ્મ રીતે આત્મવિચાર કરવાની ફુરસદ નથી, એનું સામર્થ્ય નથી. સામર્થ્ય એટલા માટે નથી કે એ બીજે બધે બહુ જગ્યાઓએ બિઝી છે, એટલે એનું સામર્થ્ય નથી. અને એવું જો સામર્થ્ય ના હોય તો આ આત્માને જાણી શકાતો નથી. માટે દેવાદિભિ એટલે કે દેવયોની હોય કે અધોયોની હોય, પશુયોની હોય, બેમાંથી કોઈ આ પદાર્થને જાણી શકે એમ નથી. અને એટલા માટે આ મનુષ્ય દેહ છે, એટલા માટે કહ્યું કે દુર્લભ નર જન્મ, આ માણસ તરીકે જન્મ મળવો એ પણ દુર્લભ છે. બડો ભાગ માનુષ્ય તન પાયો, આ મનુષ્યનું શરીર મળ્યું એ જ મોટામાં મોટું નસીબ છે. કારણ કે એ મનુષ્ય શરીરમાં જ એક વિકસિત બુદ્ધિ છે, જે આ સૂક્ષ્મ તત્વને જાણવા માટે સમર્થ છે. તો એટલા માટે કહ્યું કે દેવોએ પણ આ પૂછેલું, પણ એમને પણ જણાય એમ નથી. અચ્છા, એ કેવું છે? તો કે છે ધર્માદિભ્યો અન્યત. ધર્મ આદિ, આદિ એટલે વગેરે, ધર્મ ને એટલે પછી વગેરે કે એટલે શું સમજવાનું? અધર્મ. ધર્મ અને અધર્મ બંનેથી અન્ય. ધર્મ એટલે પાપ અને અધર્મ એટલે પુણ્ય. પાપ અને પુણ્ય બંનેથી જે જુદું છે તે. ધર્મ અને અધર્મ શબ્દોથી બીજું પણ એનો અર્થ લઈ શકાય, એ છે કાર્યકારણ. એટલે કાર્ય પણ નથી અને કારણ પણ નથી. તો એ જે કાર્યકારણ વિલક્ષણ છે તે, કાર્ય અને કારણથી અન્યત. એની સાથે જે જે શક્ય હોય તે બધું જ લેવાનું. એટલે કે આ દેશ કાળ વગેરેથી પણ અન્ય છે. ભૂત વર્તમાન ભવિષ્યથી અન્ય છે. દેશ એટલે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. ક્યાં છે આત્મા? તો એમ પૂછો ક્યાં નથી? એનો અર્થ કે બધે જ છે. તો દિશાઓને પણ એને ઉદ્ઘાટિત કરી શકે એમ નથી. દિશાઓથી પણ એ મર્યાદિત નથી. એટલે દેશ કાળથી પણ જે મર્યાદિત નથી. એટલે કે જે પૂર્ણ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે તે. અને એને અહીંયા કઠોપનિષદમાં કયા શબ્દો દ્વારા વ્યક્ત થયેલું આગળ? એ કે છે વિષ્ણોહો પરમમ પદમ. વિષ્ણુનું જે પરમ ધામ છે, પદમ એટલે ધામ, તો વિષ્ણુનું જે પરમ ધામ છે તે. તો પરમ ધામ એટલે શું? ધામ એટલે શું? ધ એટલે પ્રકાશ, અને જ્યાં પ્રકાશ છે તે, જ્ઞાનનો જ્યાં પ્રકાશ છે તે વિષ્ણોહો પરમમ પદમ. એ જે છે તે જ આ તત્વ છે. અને યસ્માત પરમ ન અસ્તિ, એટલે કે યસ્માત પરમ કિંચિત નાસ્તિ. એનાથી પર, એનાથી શ્રેષ્ઠ, એનાથી દૂર, એનાથી બીજું એવું કંઈ નથી. યસ્માત પરમ નાસ્તિ, એનાથી બીજું કોઈ છે નહીં. એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. નેહ નાનાસ્તિ કિંચન. બરાબર, એ તો છે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. અને પછી બાકી બધું દેખાય છે તે
ન ઇહ નાનાસ્તિ કિંચન. અહીંયા નાના અનેક વસ્તુ છે જ નહીં. બધું જે કંઈ છે તે બ્રહ્મ જ છે. એટલે કે એ બ્રહ્મના જ અમ, ના જ નું જ વ્યક્તિકરણ, એ જ વ્યક્ત, બ્રહ્મ જ વ્યક્ત થયેલો છે નામરૂપ આકારે. એટલે નામરૂપ વ્યાકરવાણી, એવું હું બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે નામરૂપ એવું જે વ્યક્ત છે એવી રીતે બ્રહ્મ વ્યક્ત થયા. તદ વૈ, એ જ, એતદ અધિગતમ, એ જ અહીંયા અધિગત, અહીંયા એટલે કે એ જ અહીંયા સમજાયો છે, એ જ અહીંયા જાણ્યો છે. એટલે કે અહીંયા આ મંત્રો દ્વારા એને જ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જે એતદ અધિગતમ ગતમ ઇતિ અર્થ. છેલ્લું વાક્ય સરસ છે ટીકામાં. એ કે છે દૈહિકાહા, એટલે કે દેહ સંબંધી દૈહિકાહા એટલે જેની દ્રષ્ટિ દેહમાં છે તે લોકો, શબ્દાદય શબ્દ વગેરે, ન સ્વાત્માનમ અન્યમ ચ વિજાનીયુઃ, એ શબ્દાદિ વિષયો પોતાને અને અન્યને પણ જાણી શકતા નથી. શબ્દાદિત્વાત દ્રશ્યત્વાત બાહ્યવત, બરાબર. એટલે એ બાહ્ય છે, શબ્દાદિ છે, રૂપ છે, દ્રશ્ય છે, એટલા માટે એ જાણી શકાતા નથી. અને વિપક્ષે વિચાર કરીએ તો બાધકમ આહ, એ બાહ્ય વિષયો છે એ તો આ આત્માને જાણવા માટે બાધક બને છે. બાધક બને કે સાધક બને? ખરેખર તો સાધક છે. બોધમ બોધમ પ્રતિબોધમ મતમ, જેટલા જેટલા જ્ઞાન થાય છે, આ ઘડો છે, આ પેન છે, આ નોટબુક છે, આ ચોપડી છે, એ બધા જ્ઞાન કેમ પ્રાપ્ત થાય છે? કોના હોવાથી પ્રાપ્ત થાય છે? પરંપરાયા, એ ચૈતન્યના હાજરીથી જ જ્ઞાન થાય છે. પણ બાધક અહીંયા એટલા માટે કહ્યું કે આ મન જે છે એ મન હંમેશા વિષયાસક્ત હોય છે. વિષયો એને બહુ પ્રિય હોય છે, અને એટલે પ્રિય વિષયોમાં રમણ કરવાને કારણે એ મન આત્મવિચાર કરવા માટે સામર્થ્યવાન રહેતું જ નથી. એટલા માટે એને બાધક કહ્યું. બરાબર. એ કેવું છે? તો કે છે બાધક છે. હવે આગળ જોઈએ તો 2-1-4, એ ચોથા મંત્રમાં સાંભળો ને ભાઈ, તમે મારી સામે તો જુઓ. પછી 2-1-4 મંત્ર. અહીંયા આપણને જે પ્રક્રિયાથી આપણે પરિચિત છે એવી બીજી પ્રક્રિયાનો અહીંયા સહાય લીધી છે, અને એ જ આત્મતત્વને ઉદ્ઘાટિત કરવા માટે પ્રયત્ન કરે છે. અતિ સૂક્ષ્મત્વાત દુર્વિજ્ઞેયમ ઇતિ મત્વા એતમ એવ અર્થમ પુનઃ પુનઃ આહ. પુનઃ પુનઃ આહ, વારંવાર એક જ વાત કહે છે શાસ્ત્ર. કેમ? અતિ સૂક્ષ્મત્વાત, એ તત્વ અતિ સૂક્ષ્મ છે, અને અતિ સૂક્ષ્મ હોવાને કારણે કેવું છે? દુર્વિજ્ઞેયમ, એ દુર્વિજ્ઞેય છે, એને જાણી શકાતું નથી. એટલા માટે એતમ એવ અર્થમ, એ જ અર્થને ફરીથી પ્રકાશિત કરવા માટે, ફરીથી ચર્ચા કરવા માટે અહીંયા ફરીથી જુદી રીતે એક જ વસ્તુ કહી છે. તો એ જે સૂક્ષ્મ છે
એ સૂક્ષ્મ કેમ છે? તો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુને જાણવા માટે આપણને આપેલા છે 5 પ્રમાણ. તો પ્રમાણ બે રીતે જોઈ શકાય છે. એક તો 5 ઇન્દ્રિયો છે. એ ઇન્દ્રિયો પણ એટલે કે ચક્ષુરાદ્રેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, એ ઇન્દ્રિયો એ સાધનો છે. અને એ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ઇન્દ્રિયોને પ્રમાણ કહેવામાં આવે છે. તો એક પ્રમાણ છે ઇન્દ્રિયો. હવે એનું એ જ વસ્તુ જુદા શબ્દોથી વ્યક્ત કરી શકાય કે જેને કહીએ છીએ પ્રત્યક્ષાદિ પ્રમાણ. તો પ્રત્યક્ષ એટલે આંખ દ્વારા, આંખની સામે જે છે અને આંખ દ્વારા જેનું જ્ઞાન ગ્રહણ થાય છે તે એને પ્રત્યક્ષ કહેવાય છે. અને અક્ષર તો એને કહેવાય એ તો એ સેમ્પલ છે, પણ બાકી બધી ઇન્દ્રિયો ત્યાં ગણી લેવાની. તો પ્રત્યક્ષાદિ 5 પ્રમાણ પણ છે શાસ્ત્રમાં. એક તો છે પ્રત્યક્ષ પ્રમાણ, એટલે કે ઇન્દ્રિયો થી થતું ડાયરેક્ટલી ઇન્દ્રિયો થી થતું જ્ઞાન. એક બીજું છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ છે એ કે પેલા પર્વત પાછળથી ધુમાડો દેખાય છે, એનો અર્થ કે ત્યાં અગ્નિ હોવો જોઈએ, એ અનુમાન છે. કારણ કે અગ્નિ દેખાતો નથી, આ અગ્નિ છે એવું કહેવાતું નથી, પણ ધુમાડો દેખાય છે, એનો અર્થ કે ધુમાડો દેખાય છે તો કોઈ ત્યાં અગ્નિ હોવો જોઈએ. આપણે ઘણી વખત ત્યાં આગળ હિમાલયમાં એટલે કે પર્વત પ્રદેશોમાં પહેલા તો ચાલતા જ જવાનું હતું. ચાલતા ચાલતા જતા હોઈએ અને ક્યાંક દીવાનો પ્રકાશ દેખાય, આપણને ફાનસનો પ્રકાશ દેખાય, દીવાનો પ્રકાશ દેખાય, તો શું સમજે કે ત્યાં કોઈ ઝૂંપડી હોવી જોઈએ, એટલે કે કંઈક આશરો મળવાની આશા છે. તો એ દીવા દ્વારા શું ઝૂંપડીનું અનુમાન કર્યું, એટલે કે ત્યાં કોઈ વ્યક્તિ હોવો જોઈએ. તો એ અનુમાન પ્રમાણ છે. ત્યાર પછી છે અર્થાપત્તિ પ્રમાણ, એટલે એ 2 વે પરસેપ્શન કહેવાય, 2 વે, બરાબર. એટલે કે જમીન ભીની દેખાય છે, એનો અર્થ કે વરસાદ પડ્યો હોવો જોઈએ. ત્યાર પછી છે ઉપમાન પ્રમાણ, કે ફૂલ જેવું કોમળ છે અથવા લોખંડ જેટલું કઠણ છે. આપણે કહીએ વડા કેવા બન્યા છે, પેલા સ્વામીજી કહેતા હતા એક દિવસ, ઈડલી કેવી બની છે, તો કે પથ્થર જેવી ઈડલી બનાવી છે તમે, એટલે કે કઠણ. તો એ ઉપમાન પ્રમાણનો ત્યાં ઉપયોગ કર્યો. અને છેલ્લું છે અનુપલબ્ધિ પ્રમાણ. અચ્છા, એ આ બૌદ્ધ લોકોએ જેને ઉલ્લેખ કર્યો છે તે એ કે છે કે એ સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, તો પછી નહીં હોય. કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ કરતા ત્રીજી કોઈ વસ્તુ દુનિયામાં હોતી નથી, તો નહીં હોય. એટલે કે છે નહીં હોય, અનુપલબ્ધિ છે એ તમે એનો તમે ભલે ઉપયોગ કરવા જાઓ, પણ એમાં તમે પોતાને તમારી જાતને જ નિગેટ કરો છો. ના કહેનાર કોણ છે? હું તો છું ને. અને હું કેવો છું? ચૈતન્ય છું. ચેતન જ જ્ઞાન પ્રાપ્તિ માટે સમર્થ છે, અને મને જ્ઞાન થાય છે, એનો અર્થ કે હું ચેતન છું. તો એ જે પોતાનું આ જે ચેતનત્વ એ પોતાનામાં જ જે અનુભવાય છે એને અનુપલબ્ધ કેવી રીતે કહેવાય? એટલે કે અનુપલબ્ધિ પ્રમાણ પણ અહીંયા તો કામ કરતું નથી, કારણ કે ઉપલબ્ધ છે, બરાબર. તો હવે આનો અર્થ એવો થયો કે આ 5 ઇન્દ્રિયો વડે, 5 પ્રકારના પ્રમાણો વડે પણ આ પ્રાપ્ત નથી. અતિ સૂક્ષ્મ કેમ કહ્યું?
કારણ કે કંઈ પણ વસ્તુ શોધવી હોય તો આપણી સામાન્ય વૃત્તિ છે એ બાહ્ય થઈ જાય છે, બાહ્ય દ્રષ્ટિ. અને એ બાહ્ય દ્રષ્ટિથી આ પ્રાપ્ત થઈ શકે એમ નથી. એટલે પણ સૂક્ષ્મ છે, કારણ કે ટેવ જ પડી છે બહાર જોવાની. ઇન્દ્રિયો બહિર્મુખી આપી છે. આજ હમણાં જ જોયું આપણે, ઇન્દ્રિયો બહિર્મુખી આપી છે, અને બહિર્મુખી ઇન્દ્રિયો બહાર જ જુએ છે, એટલે કે શોધ બહાર જ કરે છે. એવી એને ટેવ પડેલી છે, જન્માંતરથી એને ટેવ પડેલી છે. એટલે એ ટેવને સુધારવાની છે. અને એ ઇન્દ્રિયો જો બાહ્ય વિષયોમાંથી આપણે નિવૃત્ત કરીએ અને એકાગ્ર કરીએ અને ત્યાં સ્વરૂપ દર્શનનો પ્રયત્ન કરીએ તો એ સહેજે દૂર નથી. અતિ પાસે છતાં આગે, અભાગીને દિસતો નથી. બોધમ બોધમ પ્રતિબોધમ મતમ. આ પથ્થર છે, આ કોડી છે, આ પેજ છે, આ સંસ્કૃત લખાણ છે, આ ગુજરાતી લખાણ છે, ખબર જેટલા જ્ઞાન થાય છે એ બધા જ જ્ઞાન એ ચૈતન્યની હાજરી હોવાથી જ થાય છે. એ ચૈતન્ય હું છું તો એને તો શોધવા જવાનો જ નથી, પ્રાપ્ત છે. પ્રત્યેક ક્ષણે એનો અનુભવ થાય છે, અને છતાંય નથી જાણતા. એટલા માટે પણ એને અતિ સૂક્ષ્મ કહ્યું અને દુર્વિજ્ઞેય કહ્યું. અવિજ્ઞેય નથી કહ્યું. અવિજ્ઞેય કહ્યું હોય તો એ જણાય જ નહીં, પણ જણાય છે કેટલાકને. એનો અર્થ કે દુઃખે ન વિજ્ઞેય, બહુ સખત પ્રયત્નથી, અત્યંત એકાગ્રતાથી, વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિની પૂર્ણ હાજરી, એટલે કે સાપેક્ષ રીતે આ બધા જ આપણા અધિકારીત્વના લક્ષણો બહુ મોટા પ્રમાણમાં, વિકસિત પ્રમાણમાં હોય આપણી પાસે, તો જ આ ચૈતન્ય તત્વ દેખાય છે, બાકી દેખાતું નથી. એટલા માટે પણ એ દુર્વિજ્ઞેય છે એવું કહ્યું. હવે એને જોઈએ આપણે મંત્રને. તો મંત્ર શું છે? સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચોભવ્યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. સ્વપ્નાંતમ જાગરિતાંચ ઉભવ્યેનાનુપશ્યતિ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. સ્વપ્ન અને જાગ્રત બે અવસ્થાઓનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. એટલે અહીંયા અવસ્થા ત્રય વિવેક પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે. અવસ્થા ત્રય, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો સ્વપ્નાંતમ, સ્વપ્ન પહેલા છે કે છે સ્વપ્ન, પછી જાગરિત, અને અંતમ એટલે એના દ્વારા, એના જે વિષય, એમાં અંતમ એટલે એમાં. સ્વપ્ન સમયે એટલે કે સ્વપ્નમાં અને જાગ્રત અવસ્થામાં. બે કયું છે એટલે આચાર્યો કહે છે કે ત્રીજું સમજી લેવા, અને એ છે સુષુપ્તિ. તો જાગ્રત અવસ્થામાં આપણને અનુભવ થાય છે બાહ્ય પદાર્થોનો. એ જે બાહ્ય પદાર્થો છે એ જ આપણા જ્ઞાનનો વિષય બને છે. આ સતત આપણે જાગ્રત અવસ્થામાં
આપણે બાહ્ય વિષયોને જાણવામાં, જોવામાં, અનુભવવામાં વ્યસ્ત હોઈએ છીએ. જાગ્રત અવસ્થામાં એક જ કામ કરીએ છીએ. જે બાહ્ય વિષયો છે એ બાહ્ય વિષયોને આપણે જાણવા માટે, આપણા પોતાના સુખના ઉપભોગ માટે આપણે એનો પ્રયત્ન કરીએ છીએ. એટલે એ વિષયો થકી આપણે સુખી થવું છે, સલામત થવું છે, જ્ઞાની થવું છે, બુદ્ધિશાળી કહેવાવું છે, એવો જે પ્રયત્ન છે એ જાગ્રત અવસ્થાનો પ્રયત્ન છે. હવે જાગ્રત અવસ્થાથી પછી બીજી છે સ્વપ્નાવસ્થા. ત્યાં પણ આપણે વિષયોની નો ભોગ જ કરીએ છીએ. ત્યાં સૂક્ષ્મ વિષયોનો ભોગ કરીએ છીએ. એ સ્વપ્ન જગત આપણે પોતે રચેલું છે. આપણે આપણી પોતાની જાતને પણ રચેલી છે, કારણ કે જાગ્રત પુરુષ કરતા સ્વપ્ન પુરુષ જુદો છે. કેવી રીતે એવું કહેવાય? જાગ્રત પુરુષ તો બહુ બધી ઇન્દ્રિય પ્રવૃત્તિ કર્યા પછી પથારીમાં આડો પડી અને સૂઈ ગયો છે. એટલે જાગ્રત પુરુષનું જે શરીર છે એ તો કોઈ રીતે કાર્યરત નથી. પણ સ્વપ્નમાં તો આપણે બધા કાર્ય કરીએ છીએ. ઉઠીએ છીએ, તૈયાર થઈએ છીએ, મેકઅપ કરીએ છીએ, ઘરેણાં પહેરીએ છીએ, વસ્ત્રાલંકાર કરીએ છીએ અને પાર્ટીમાં જઈએ છીએ. વિવિધ વ્યંજનોનો રસાસ્વાદ લઈએ છીએ, વિવિધ વાજિંત્રોનો સંગીત આપણે અનુભવીએ છીએ. આ બધું જ કરીએ છીએ. અને એ બધું ક્યાંથી લાવીએ છીએ? એ બધું જ આ હું પોતે જ એનું સર્જન કરું છું. સર્જન કેવી રીતે કરું છું? જો સર્જન ફિઝિકલી કર્યું હોય તો જેમ આપણે ફિઝિકલી ઘર બાંધ્યું અને પછી ઘર તોડી પાડીએ, તો ઘર તોડી પાડીએ તો પેલી ઈંટો, સિમેન્ટનો પેલો કચરો છે એ પડી રહે. સ્વપ્નમાં તો એવું થતું નથી. સમગ્ર આખા પ્રપંચની રચના કરી અને જાગ્યા એટલે પ્રપંચ રહેતો નથી, નાશ પામ્યો. તો નાશ પામ્યો એના અવશેષ ક્યાં છે? અવશેષ પણ નથી. એનો અર્થ કે આપણે ત્યાં સર્જન નથી કર્યું. તો શું કર્યું છે? એ સર્જન એ સૂક્ષ્મ કાલ્પનિક કલ્પના કરી છે, પ્રોજેક્શન કર્યું છે. આપણે કલ્પના કરી છે. જેવી રીતે રજ્જુ ઉપર સર્પની કલ્પના કરી છે. ત્યાં રજ્જુ છે, જ્યાં સર્પ છે જ નહીં. સર્પ છે જ નહીં તો પછી સર્પનું મૃતદેહ પણ ત્યાં ના જ હોય ને. સર્પનો ત્યાં મૃતદેહ પણ ના હોય. એવી જ રીતે સ્વપ્નમાં પણ આપણે સૂક્ષ્મ જગતની રચના કરીએ છીએ. ત્યાં પ્રતીતિ થાય છે, અનુભૂતિ થાય છે સુખ દુઃખની, અને એ જ્યારે જાગી જઈએ છીએ ત્યારે પ્રતીતિ પણ જતી રહે છે, અનુભવ પણ જતો રહે છે, કોઈ કાટમાળ પણ રહેતો નથી અને એના લાંબો સમય એનું સ્મરણ પણ આપણે રહેતું નથી. જાગ્રતમાં તો 50,000 રૂપિયાની ધંધામાં ખોટ ગઈ હોય તો ખાવાનું ના ભાવે, દુખી થઈ જઈએ. અને સ્વપ્નમાં 5 કરોડની લોટરી લાગી હતી, હાથમાં પૈસા આવેલા હતા અને ઉઠી ગયા તો પૈસાની થેલી આપણે શોધતા નથી. એટલે જેવી રીતે સ્વપ્ન છે, એ સ્વપ્ન એનું જે રચના છે એ પણ કેવી છે? વિવર્ત છે. એ જ પ્રમાણે આ જાગ્રતમાં પણ જે રચના છે એ વિવર્ત છે.
એવું શાસ્ત્ર અંતે પુરવાર કરે છે. પણ અહીંયા કહ્યું કે સ્વપ્નાંતમ જાગરિતાંતમ ચ ઉભવ, પણ ઉભવ નહીં, અહીંયા સર્વવ કેવું પડે, કારણ કે સુષુપ્તિમાં બધી જ વસ્તુઓનો અભાવ છે. તો અભાવને પણ જે પ્રદર્શિત કરે છે એ પણ ચૈતન્ય છે. જાગ્રતમાં સ્થૂળ પદાર્થોને એ પ્રકાશિત કરે છે, સ્વપ્નમાં સૂક્ષ્મ પદાર્થોને એ પ્રકાશિત કરે છે, અને સુષુપ્તિમાં પદાર્થોના વિષયોના અભાવને પણ જે પ્રકાશિત કરે છે તે ચૈતન્ય, એ બધું જ યેન, જેના વડે અનુપશ્યતિ, જેના વડે એ પશ્યતિ જુએ છે. એટલે કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ, મન કોના દ્વારા પ્રેરિત થઈ અને વિષયોમાં જાય છે, એ જ આ તત્વ છે. એવું ત્યાં ગુરુ કે છે, અહીંયા પણ એ જ કે છે, યેન, જેના દ્વારા જાગ્રતના પદાર્થોનો ભોગ થાય છે, સ્વપ્ન પદાર્થોનો ભોગ થાય છે, અને સુષુપ્તિમાં અભાવની પણ અનુભૂતિ થાય છે, અને જ્યાં કોઈ ઇન્દ્રિય વિષય નથી, કોઈ ઇન્દ્રિય પ્રવૃત્તિ નથી, ત્યાં અત્યંત આનંદ છે. એ આપણને દર્શાવવા માટે સુષુપ્તિના આનંદનો ઉપયોગ શાસ્ત્ર કરે છે, કે ઊંઘમાં જેમ કેટલો બધો આનંદ આવે છે, તો ત્યાં આઈસ્ક્રીમ ખાવાથી આનંદ આવ્યો ના, ત્યાં સ્વિટ્ઝરલેન્ડ જવાથી આનંદ આવ્યો ના, ત્યાં ગંગા સ્નાન કરવાથી આનંદ આવ્યો, એવું નથી. કોઈ બાહ્ય પદાર્થ નથી અને તોય આનંદ આવે છે. એનો અર્થ એવો થયો કે આનંદ વિષયોપભોગમાંથી આવતો નથી, એવો આપણે નિષ્કર્ષ તારવવો પડે. એવું સમજાવવા માટે જ સુષુપ્તિ પણ ભગવાને આપણને આપી છે. એટલે કે નિર્વિષય આનંદનો અનુભવ પણ ભગવાને આપણને આપ્યો છે. તો એ જે નિર્વિષય આનંદ છે એ જ છે સુષુપ્તિ, જેને અભાવ, જ્યાં અભાવ છે, સર્વનો અભાવ છે, અને અભાવને પણ જે પ્રકાશિત કરે છે તે ચૈતન્યના કારણે જ પ્રકાશિત થાય છે. એટલે કે ત્રણે ત્રણ અવસ્થાઓમાં જે નામ રૂપ નો અનુભવ થાય છે, જે સૂક્ષ્મ લાગણીઓનો પ્રવાહ, ભાવ પ્રવાહોનો અનુભવ થાય છે, જે અભાવનો અનુભવ થાય છે, એ બધા જેના કારણે થાય છે તે ખરેખર તો આ ચૈતન્ય તત્વ છે. યેન એટલે જેના દ્વારા, અને શું કહ્યું છે, પશ્યતિ, પણ કયું, અનુપશ્યતિ. હવે આવું જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિના આપણા રોજિંદા અનુભવોનું પૃથક્કરણ કરવાનું કોણ શીખવાડે છે? શાસ્ત્ર શીખવાડે છે. અને ગુરુ દ્વારા શાસ્ત્ર ઉદ્ઘાટિત થઈ અને આપણને આ પ્રક્રિયા દ્વારા પણ મારા મૂળ જે તત્વ છે એને હું જાણી શકું, એવું જે કહેવામાં આવ્યું છે એના વડે આ જાણાય છે. અને એટલા માટે કહ્યું અનુપશ્યતિ. અનુ શબ્દનો આપણને ખબર છે, અનુકરણ કરવું. અનુકરણ કરવું એટલે બીજું કોઈ કરે એવી રીતે તમે પણ કરો તો અનુકરણ કહેવાય છે. એ જ પ્રમાણે અહીંયા અનુપશ્યતિ કહ્યું. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. બરાબર. એટલે ચંદ્ર, તારા, વીજળી બધું પ્રકાશિત છે, ખરેખર દેખાવું જ જોઈએ. આપણે કહીએ આંધળાને પણ દેખાય, ના, એવું ના હોય. જ્યાં ચૈતન્યનો અનુગ્રહ હોય છે એ ઇન્દ્રિયને જે દેખાય. એટલે કે ખરેખર તો જુએ છે કોણ? ચૈતન્ય જ જુએ છે. તો ઇન્દ્રિય શું છે? જોવા માટેનું સાધન છે.
સૂર્ય, ચંદ્ર વગેરે અત્યંત તેજસ્વી પદાર્થો પણ હું ચેતન છું એટલા માટે હું જોઈ શકું છું, એવું જે કહ્યું એના લીધે એમ કહ્યું કે એન અનુપશ્યતિ. એટલે કે આ જે પહેલી લીટી છે એમાં આ સામાન્ય જે અ, જે જ્ઞાતા જ્ઞાન જ્ઞેય ત્રિપુટી વાળા છે એનો ઉલ્લેખ કર્યો, સાધકનો ઉલ્લેખ કર્યો, અને એટલે એને શાસ્ત્રની ભાષામાં કહેવાય ત્વમ પદનો ઉલ્લેખ અહીંયા થયો. બરાબર, ત્વમ પદ. એ ત્વમ પદ જે કોનાથી પ્રકાશિત છે? ચૈતન્યથી પ્રકાશિત છે એ ત્વમ. અને પછી તત્નો ઉલ્લેખ કરવો પડે, અને એટલે બીજી લીટીમાં જે છે એ આ ઉપર જે જેના વડે જાણાય છે એમ કહ્યું, તો જાણવું જ્ઞાન ક્રિયા થઈ ને, એ જ્ઞાન ક્રિયાનું ફળ શું? તો ફળ કે છે એ મહાનતમ વિભુમ આત્માનમ પ્રાપ્યતિ. મહાન વિભુ આત્માની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રાપ્તિ થઈને પછી શું થાય? એને મત્વા. મત્વા એટલે એને જાણીને, મનથી એને સમજીને. ધીરો ન શોચતી. ધીર પુરુષ શોક કરતો નથી. એટલે મહાનતમ વિભુમ આત્માનમ, અહીંયા તત્ પદાર્થનું ઉલ્લેખ છે, અને મત્વા ધીરો ન શોચતી ત્યાં અસી પદ છે, એટલે કે ઐક્યનું ત્યાં પ્રતિપાદન છે. ઐક્યના જ્ઞાનથી જ, ઐક્ય જ્ઞાનથી જ શોકની નિવૃત્તિ થાય છે. એટલે કે અપરોક્ષ જ્ઞાન જ એકમાત્ર શોકની નિવૃત્તિ કરનાર છે, એવું હવે પછીના બીજા પાદમાં, ત્રીજા અને ચોથા પાદમાં આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.